જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 46 કાશીમાં ની રજૂઆત કરીશું. સિંધી પાઠશાળામાં 2-3 મહિના રહીને હું કાશી આવ્યો. કાશી પ્રત્યે મારા મનમાં પ્રબળ આકર્ષણ હતું. 2.5-3 વર્ષ ઉપર આજ કાશીમાં હું દંડી સ્વામી સાથે રહ્યો હતો, પણ દંડી સ્વામીની તકેદારીના કારણે બીજો સંપર્ક કરી શક્યો ન હતો. મારે ભણવું હતું, પણ દંડી સ્વામીને ભણાવવામાં રસ ન હતો, એટલે થોડા દિવસ રોકાઈને હું બિહાર બંગાળ તરફ ચાલ્યો ગયો હતો. હવે ફરી કાશી આવ્યો ત્યારે હું સ્વામી સચ્ચિદાનંદ થઈને આવ્યો હતો. છેલ્લા 3 વર્ષના ગાળામાં મેં કંઈક જોયું હતું, કંઈક અનુભવ્યું હતું. કાશીના મારા અનુભવો લખું તેના પહેલાં થોડી પૃષ્ઠભૂમિકાની ચર્ચા કરીશ. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કાશી શબ્દનો વપરાયો છે, એટલે આ નગરી અતિ પ્રાચીન છે. આખા ભારતમાં વિદ્યાની નગરી તરીકે તેનું મહત્વ રહ્યું છે. આ નગરીમાં આજે એક સાથે 3 વિશ્વવિદ્યાલયો, કોલેજો તથા અનેક પાઠશાળાઓ ચાલી રહી છે. વિદ્વાનો તથા વિદ્યાર્થીઓથી આ નગરી ઉભરાય છે. હિન્દુ, બુદ્ધ તથા જૈન એમ ત્રણેય માટે આ તીર્થધામ છે. ભારતના જુદા જુદા પ્રાંતોથી આવીને અહીં બ્રાહ્મણ વિદ્વાનો વસી ગયા છે. પ્રાચીન કાળમાં કાશીનો રાજા બહુ પરાક્રમી મનાતો. મુસ્લિમ કાળમાં અહીં મુસ્લિમોનું રાજ્ય હતું. મંદિરો ધ્વસ્ત થયા. કાશી વિશ્વનાથનું પ્રસિદ્ધ મંદિર તોડીને તેના ઉપર બાંધેલી મસ્જિદ આજ પણ વિવાદાસ્પદ બની છે. રાણી અહલ્યાબાઈ દ્વારા બંધાવેલું નાનું કાશી વિશ્વનાથનું મંદિર અને તેના ઉપર પંજાબના રાજા રણજીતસિંહ દ્વારા ચડાવાયેલા સોનાના પતરા આજે પણ વિદ્યમાન છે. કાશી વિશ્વનાથ મંદિરથી થોડે દૂર કાશી કરવતનો કૂવો છે. કોઈ સમયે અહીં કરવત મુકાતી. માણસની અધૂરી ઈચ્છાઓ બીજા જન્મે પૂરી કરવા માટે કરવત લેવાની પ્રથા પુરોહિતોએ ચલાવેલી. કરવતથી લાકડું કાપે તેવી રીતે માણસને અહીં વેરી નાખવામાં આવતો. જો આ કુપ્રથા કોઈ દૂરના અંધારામાં ગામડામાં થતી હોત તો સમજી શકાત, પણ આ તો કાશી, જ્ઞાનીઓની નગરી. અહીં આ પ્રથાને ચાલવા દીધી જ કેમ હશે? બધા વિદ્વાનો શું કરતા હતા? કે પછી વિદ્વતા પુરોહિતોની સમર્થક બની હતી? અંધકાર અને પ્રકાશ એક સાથે રહ્યા હતા, કે પછી પ્રકાશ બિચારો થઈને અંધકારમાં ભળી ગયો હતો? આ જ નગરી પર મુસ્લિમોનું રાજ્ય ચાલતું હતું, ત્યારે પેશવાનો લશ્કર અહીં યુદ્ધ કરવા આવી પહોંચ્યો હતો. કાશી જેવા તીર્થધામને તેઓ વિધર્મીઓથી છોડાવવા માંગતા હતા, પણ કાશીના મુસ્લિમ શાસકે દક્ષિણી બ્રાહ્મણોને ભેગા કરીને ધમકી આપી કે ખબરદાર, જો પેશવાએ ચડાઈ કરી તો હું તમને સૌને મુસ્લિમ બનાવી દઈશ. આ ધમકીથી એ પંડિતો ખુદ પેશવા પાસે જઈને પ્રાર્થના કરી આવ્યા હતા કે કૃપા કરીને તમે લડાઈ ન કરશો, નહીં તો અમને મુસ્લિમ બનાવી દેવામાં આવશે. કોઈ હિન્દુને બહુ સરળતાથી મુસ્લિમ બનાવી શકાય છે, પણ મુસ્લિમ થયેલા હિન્દુને પાછો હિન્દુ બનાવવો અત્યંત કઠિન કામ થઈ પડે છે. આનું નામ કુધર્મ વ્યવસ્થા નહીં તો બીજું શું? માણસો, તેમાં પણ આત્મશ્લાઘી માણસો, બહુ ઝડપથી ભૂતકાળની વાસ્તવિકતા ભૂલી જતા હોય છે. આત્મશ્લાઘા દ્વારા તેઓ પોતાની સાથે જ પ્રવંચના કરતા હોય છે. કાશી જ નહીં, આખા દેશની પ્રજા વાસ્તવિકતાને ભૂલી ગઈ લાગે છે. વિદ્વતાથી મગમગતી પણ ગલીઓની ગંદકી તથા ગુંડાઓની ગુંડાગીરીથી ખદબદતી કાશીમાં હું લગભગ 11 વર્ષ રહ્યો, ભણ્યો અને ઘણું સમજ્યો. વિદ્યાના ક્ષેત્રની ઉપર થોડી ચર્ચા કરીશ. કોઈ સમય હતો જ્યારે અહીં દંડી સ્વામીઓની પ્રધાનતા હતી તથા તેમનો જોર હતો. દંડી સ્વામી એ માત્ર બ્રાહ્મણ વર્ણમાંથી જ થતા હોય છે, અને તેઓ માત્ર બ્રાહ્મણને જ સંન્યાસનો અધિકાર છે એમ માને છે. તે વાત પહેલાં કહેવાઈ ચૂકી છે. ધીરે ધીરે અહીં પરમહંસ સંન્યાસીઓનો ઉદય થયો, પણ પરમહંસમાં 3 વર્ષના સાધુ હોવાથી દંડી સ્વામીએ તેમને હલકી દ્રષ્ટિથી જુએ અને તુચ્છકાર બતાવવા શૂદ્ર શબ્દનો પ્રયોગ પણ કરતા મેં સાંભળ્યા છે. કોઈ સમયે આ કથાચિત શૂદ્ર સંન્યાસીઓથી ગંગાજીનો દશાશ્વમેઘ ઘાટ અભડાઈ ન જાય એટલે તેમને સ્નાન પણ કરવા દેવામાં ન આવતું. સંઘર્ષ થતો. દશનામી સંન્યાસીઓનો એક પહેલવાન જેવો પંડ્યો લાઠી લઈને ઊભો રહેતો અને આ પરમહંસ સંન્યાસીઓ સ્નાન કરતા. વિદ્યાના ક્ષેત્રમાં દંડી સ્વામીઓ કરતાં પરમહંસ સ્વામીઓ વધુ પ્રગતિશીલ રહ્યા છે. તેનું કારણ સંન્યાસ લેવાની ઉંમરનો તફાવત લાગે છે. દંડી સ્વામીઓ મોટે ભાગે પ્રૌઢ ઉંમરે સંન્યાસ લેતા હોય છે, જ્યારે પરમહંસો મોટા ભાગે યુવાવસ્થામાં દીક્ષા લેતા હોય છે. પ્રચારકોની દ્રષ્ટિથી
પણ પરમહંસોએ અસંખ્ય પ્રચારકો ઉત્પન્ન કર્યા છે, જ્યારે દંડી સ્વામીઓથી એવા પ્રચારકો ખાસ થઈ શક્યા નથી. એક સમય હતો જ્યારે કાશીની ગણમાન્ય પાઠશાળાઓમાંથી 1-2 પાઠશાળાઓમાં વેદાંત ભણનારા ઉચ્ચ કોટીના પંડિતો અધ્યાપન કાર્ય કરાવવા જતા. આવા પરમહંસ સંન્યાસીઓ શુદ્ર છે, એટલે તેમને વેદાંત વગેરેનું અધ્યાપન કરાવી શકાય નહીં. જો કોઈ કરાવશે તો તે પોતે તથા પાઠશાળાનો શેઠ નરકમાં જશે, તેવા પ્રવાદ સાથે પરમહંસોને ભણાવવાનું બંધ કરાવવા પ્રયત્ન થયેલો. શ્રી હરિહર કૃપાળુ નામના વેદાંતના ઉચ્ચ કોટીના વિદ્વાને આવી વાત માની ન હતી અને નોકરી છોડવી પડે તો નોકરી છોડીને રસ્તા ઉપર બેસીને પણ પરમહંસોને ભણાવવાની તૈયારી બતાવેલી. નવાઈની વાત તો એ કે પાઠશાળાના માલિક વૈશ્ય શેઠ હતા. તે પોતે વર્ણ વ્યવસ્થાના હામી હોવાથી તેમણે પોતાના જ વર્ણને વેદાંતાદિ ભણવાનો અધિકાર નથી એવું સ્વીકારી લીધેલું. આ જ શેઠના જમાઈને ટીબી થયેલો, ત્યારે ટીબીની દવાઓ નીકળી ન હતી. શ્રીમંત માણસો દર્દીને સ્વિટ્ઝરલેન્ડ લઈ જતા. શેઠ પણ પોતાની પુત્રીના સુહાગને બચાવવા જમાઈને સ્વિટ્ઝરલેન્ડ લઈ જવા તૈયાર થયેલા. આ વાત જ્યારે કાશીના ગણમાન્ય પંડિતોએ સાંભળી, ત્યારે જાણે આકાશ તૂટી પડ્યું હોય તેમ સૌ મળીને તેમની પાસે ગયા અને પેલા મારવાડી શેઠને પ્રાર્થના કરી કે જો આપ જ ઉઠીને સમુદ્ર પારની યાત્રા કરશો તથા મલેચ્છ દેશમાં જશો તો ધર્મ રહેશે ક્યાં? આપ તો ધર્મના આધાર છો. ભગવાન ઉપર ભરોસો રાખો, તમારા જમાઈ સારા થઈ જશે, પરદેશ ન જશો. પંડિતોના દબાણથી શેઠે પરદેશ જવાનું બંધ રાખ્યું. થોડા જ સમયમાં તેમના જમાઈ ગુજરી ગયા. પંડિતોને એટલો તો સંતોષ થયો હશે કે ચલો ધર્મ તો બચ ગયા. આવી જૂનવાણી તથા સંકુચિત માન્યતાઓથી ભરપૂર આ પંડિતોની નગરીમાં અંતે પરમહંસોએ પોતાની પાઠશાળાઓ શરૂ કરવા કમર કસી. સાંભળવા પ્રમાણે સૌ પ્રથમ સ્વામી ગોવિંદાનંદજી મહારાજે સંન્યાસી કોલેજની સ્થાપના કરી. પછી તો બીજા અનેક મહંતોએ પાઠશાળાઓ શરૂ કરી. એટલું જ નહીં, મફત રહેવાનું, જમવાનું તથા ઉપરથી શિષ્યવૃત્તિ આપીને સંન્યાસીઓને ભણવા માટે ખૂબ સારી વ્યવસ્થા કરી આપી. હું જ્યારે કાશી પહોંચ્યો ત્યારે 10-15 પાઠશાળાઓ સાધુઓ દ્વારા ચલાવવામાં આવતી હતી, જેમાંથી મોટા ભાગની ઘણી સારી સ્થિતિમાં ચાલતી હતી. નાની ઉંમરના અનેક સાધુઓ હાથમાં પુસ્તકો લઈને અધ્યયન માટે આવતા જતા જોઈ શકાતા. સ્વામી સચ્ચિદાનંદ. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.